ગુજરાતમાં ભીષણ ગરમી અને હીટવેવની સ્થિતિ વચ્ચે તાપમાન સતત 44 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. અમદાવાદ સહિતના મોટા શહેરોમાં એપ્રિલ મહિને જ મે જેવી ગરમી અનુભવાઈ રહી છે અને હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને રાજ્યભરમાં હીટસ્ટ્રોકના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. આવી પરિસ્થિતિ વચ્ચે જનજીવન પર ગંભીર અસર જોવા મળી રહી છે. તો આખરે ગુજરાતમાં ગરમીની સ્થિતિ કેટલી ગંભીર છે અને આગળ શું શક્યતાઓ છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો હવામાન. ગુજરાતમાં છેલ્લા કેટલાય અઠવાડિયાથી ભીષણ ગરમી અને હીટવેવની સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદ સહિતના મોટા શહેરોમાં તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ રહ્યું છે. ખાસ કરીને 27, 28 અને 29 એપ્રિલના દિવસે અમદાવાદમાં સતત 44.8 ડિગ્રી સેલ્સિયસ સુધીનો પારો પહોંચ્યો છે, જે એપ્રિલ મહિના માટે એક ચિંતાજનક ટ્રેન્ડ માનવામાં આવે છે. રાજકોટ અને ભુજમાં 43.3 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 43.2 ડિગ્રી સેલ્સિયસ અને અમરેલીમાં 43.7 ડિગ્રી સેલ્સિયસ જેવા તાપમાન નોંધાયા છે. સુરેન્દ્રનગરમાં 44.4 ડિગ્રી સેલ્સિયસ સુધી પારો પહોંચી ગયો હતો. જો લાંબા ગાળાના આંકડાઓ જોઈએ તો સ્થિતિ વધુ ગંભીર થવા લાગી છે. 2001થી 2010 દરમિયાન એપ્રિલનું સરેરાશ મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી સેલ્સિયસ આસપાસ હતું. 2011થી 2020 દરમિયાન પણ લગભગ એટલું જ રહ્યું, પરંતુ 2022 પછી આ સરેરાશ સીધું 43.4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. એટલે કે છેલ્લા કેટલાય વર્ષોમાં ગરમીનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે અને આ માત્ર એક વર્ષની ઘટના નથી, પરંતુ એક બદલાતી હવામાન પરિસ્થિતિનો સંકેત છે. આ ભીષણ ગરમીની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ જોવા મળી રહી છે. રાજ્યભરની હોસ્પિટલોમાં હીટસ્ટ્રોક અને ડિહાઇડ્રેશનના કેસોમાં વધારો થયો છે. રાજકોટમાં માથાનો દુખાવો, ચક્કર આવવું અને બેભાન થવાના કેસોમાં વધારો નોંધાયો છે. જોકે ગુજરાતમાં હજુ સુધી સત્તાવાર રીતે મૃત્યુના કેસ સામે આવ્યા નથી, પરંતુ અન્ય રાજ્યોમાં 45 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચતા સનસ્ટ્રોકથી મૃત્યુના કેસો નોંધાયા છે. એટલે જોખમ વાસ્તવિકતા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે અમદાવાદ સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, ત્યારે અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને વહીવટી તંત્ર દ્વારા હીટ એક્શન પ્લાન પણ અમલમાં મૂકવામાં આવ્યો છે. અમદાવાદમાં QR કોડ સિસ્ટમ દ્વારા નાગરિકોને પોતાના વિસ્તારનું રિયલ ટાઈમ તાપમાન જાણી શકાય છે. સાથે જ 1300થી વધુ પાણી વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે અને સ્કૂલો, આંગણવાડીઓના સમય સવારમાં ફેરવવામાં આવ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે સૌથી મહત્વનું છે વ્યક્તિગત સાવચેતી. બપોરે 12થી 4 વચ્ચે બહાર ન નીકળવું, પાણી અને ઠંડા પદાર્થોનું વધુ સેવન કરવું નહીં, માથું ઢાંકીને રાખવું અને હળવા કપડાં પહેરવા. આ સામાન્ય લાગતા ઉપાયો હવે જીવન બચાવનારા બની ગયા છે. અંતમાં સવાલ એ છે કે શું આ હીટવેવ એક સમયસરની સમસ્યા છે કે પછી આવનારા વર્ષોમાં વધુ ગંભીર બનતી જશે? શું આપણે હવામાન પરિવર્તનની અસરને હવે સીધા અનુભવી રહ્યા છીએ અને શું તંત્રના પગલાં પૂરતા છે કે પછી વધુ કડક અને લાંબા ગાળાની ઉકેલોની જરૂર છે? તમારા વિસ્તારમાં ગરમી કેટલી છે અને તમે કેવી રીતે તેનો સામનો કરી રહ્યા છો, અમને કમેન્ટમાં જરૂરથી જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક સમાચાર માટે તમારા હવામાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.